એટલે બાપુ હા બોલો ને. પડો મારે તો ડોસી મગજ ખાઈ ગઈ છે. કેમ? હમણાં વહાં પડી છે પડો રોજ હકે ખાવા દેતી ને કે ભેંસ લાવી દો લ્યો ભેંસ એવું તાઈને એમ? લાવી દેવી તાત્કાલિક. તમારે ઉપાધિ છે મને લાગે. અરે પડો માથું ખાઈ જાય હકે ખાવા નહીં દેતી. ના હોય. રોજ ઘરે કામે નાઈને જાઉં ને તરત કે શું કર્યું ભેંસથી ધ્યાનમાં લીધી હવે આ થોડુંક એમને જડી જાય પડું. એમને થોડી ઝડકી. કે મેં કીધું હવે આજ તો તમે ભેગા થયા હો કે નહીં? હા. જો તે હોય તો એવું પટ્ટી પડી જાય એવું ગોઠવો ને. આમ કેટલા સુધી લેવા ગણતરી? ગણતરી તો હવે માપની હોય 50,000 જેવી હોય કે નહીં? હા. તો હવે લઈ લેવી. લઈ લેવી એમ અને ને? થોડું ઘણું હાલ દોવા દેતી હોય હો ભાઈ. એ કે ભેંસ આપણા ધ્યાનમાં. નકે પાછું હાલ મારે લઈ જઈને ઠાઠર કરવાની થાય તો ના. પાછી ઉપાધિ. અરે પેલું વિતર જ છે. એવું હોય. વીએલી એમ ને? વીએલી છે. તો વળી જોયા બી ભેંસ સારી તાજી છે મારી બેટી. એવું? હા. તો હવે 50,000 થાય હોય તો જો બહુ. હા તો પણ આપણે નકા પાછું વધારે થાય તો પાછા લોચા મારે તો મારા પાસે તો ઉપાધિ ભાઈ. એવું? તાણે હાલ તો પાછી બીજા છૂટા જોવે ને. તો પછી એક કામ કરીએ આપણે ચેક કરીએ હેડો ને આગળ જઈને. તો એવું કરીએ. વાત કરીએ એકદાનની. જોઈ લેવી એકદમ નહીં બરોબર. હવ. એટલે એ હનું ભાગે ને ભલે સાર ને બાર લઈ લઈને ભરતજી નહીં આપણે હોય એમને જ છે ભેંસ. એવું હે? હોય. તો જાણીતા જ પડો હેડો ને. હા એટલે જ કહું હું. હા હેડો તાને જોતા આવીએ. હેડો. હા હેડો હેડો ને બેર પડી જાય તો વળી હાવ કઈ તો હાલું બેહાડ દેવી. હાવ બેહાડ દઈએ. હા હા ઓય હેડીને હાવ હેડો. જેટું ચા આપણે. એવું હે? તાણા આ રહ્યું. હેડો તાને હેડે જ આવી શું હાવ. કરે. કેટલે રહ્યા ભરતજી? એટલે આ રહ્યું હવે ચા આખું છે. એવું એમ ને? તાણે. આ ગામમાં આટો મારીને આવ્યો હું રમતું હવે ચાલ લઈને આવી છે લાઈને એને ચા મેળવાનું કહું હું થાક્યો આજ તો રમતું શું તમે તો નકરા બોલ બોલ કરો આ બે બે શું મારે બેહાય આ હેઠે બે આ શું કહો કહું હું આ ગામમાં આટો મારીને આવ્યો અને તું એ ચાલ લઈને આવી એમ હવે હું આ ગાંહડી લઈને હાલ જ તો આવ્યું આ થાકી જઈ છે ને તો થાકી જ જઈને તે ચા બનાય ને ચા એટલે ડોહા તાર તો નકો સાપી પીત કરવાનો હોય થોડોક મેલને નીચે ઉતરી ગયો હે ચા પીવો ખાડે નહીં ઘરમાં એવું 1 મહિનાનું સીધું ભર્યું તું તો થઈ રહ્યું ચાય નહીં ચાય નહીં તો ગાંહડી લેવા હું જઉં રોજ રોજ ઉઠીને ચા પીવો ચા એટલે પીવો. સીધું હાવ થઈ જ રહ્યું તો એટલે અને પૈસા નહીં હોય ને તો ઘરમાં ડોહા રૂપિયો નહીં હાલ્યો તે મને ઓહો હમણાં જ નતા લાવી આલ્યા ક્યારે લઈ આવ્યા હતા 15 દાડા પહેલા હવે દિવાળી જે પણ રાત થયા હે તો મારે લુગડા હાલા બાલો નહીં લેવો પડે બધા એમાં વાપરીને છે એમ તો તે હવે તો પૈસા લેવા ઓલા મફતલાલ આગળ ગયો તો પૈસા ડોહા ચેતવાની કહું ચેતવાનું લા પણ એ મફતલાલ આગળ હું ઉછીના લાયો તો એ વાપરીને છે એમ ને તો હવે પૈસા મારે કનાતા લેવા જવા હતા ભેંસમાં હજી છે ભેંસમાં હજીનું કંઈક કર હું તો આ માથા તૂટી ગયા મારા તો તે ચમ નહીં તું સાચું એકથી ભેંસને રોજ ઉઠી મારે સાથ લેવા જવાનું રોજ ઉઠી મારે સાથ લેવા જવાનું તાર ડોહા ઘરને ઓબરો ઘરને પંચાયત જ કરવાની ને તાર તો ઓહો સારું હે ને આ ઘરાક આવે ને ભેંસના તો હાલ દઈ હું આઘામ ભેંસ તો આપણે એમ કે સીધું તો આવી જાય ને હવે ક્યાં તો ડોહા ખાલી પાણી પીવડાવી દઉં તને ના કાવો નહીં થાય આ તે મેલું છું થોડુંક ડબ્બા બબ્બા ખંચીરીને જોજી અંદર પડ્યું હોય છે થોડોક કાવો આ તાર તો સાચી કૂતરા. આ તો મારે કંટાળી જેવી લાગે હેલો હવે તો ભેંસનું ઘરાક આવે તો સારું ખોલો આ રહ્યું આ ભરતભાઈ રહ્યું નું એમ ને? હોય હેડો તાન. ઓહો. જોઈએ આમ બેઠા એટલે ત્યાં એવું જોઈએ આરામ હે કે નહીં ભરતજીને તો આરામ. તો પછી હા દહીં દૂધ ખાઈ ખાઈને પડે જો ને બેઠા જો. છે. ઓહે આવો ભરતજી આવો મેઠાલાલ આવો ટીનાજી બેહો 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 ને બાપુ પાણી પીશો હવે લેતા ને પાણી પીવી જાઓ. એવું ઓય ચા બા મિલાવો ચા પીશો ઓય હા તે હેડો. કોને દોશી છે? ખરેખર સાલ લેવા જઈ છે? ના ના બે હાલ ચાલ લઈને આવી છે એવું એમ? હા તે હેડો નું કહું આવો બરાબર? કહેતો. દોશીને કહો. એ હા બાપુ હા કેમ બને એમ ઓછું થાય એવું કરજો પા. કરે તમ તારે તમે કોઈ એમ એટલું ઓછું કરાવો એમ જ ને એટલું ફાયદો થાય. આપણે ઘરના જ છે એવું નહીં 2-5 હજાર પાણી દેવા એમ એવું એમ ને કશો વાંધો નહીં તમ તારે ફાયદો થાય તો તમને 2000 રૂપિયા આમ ક્યાં આમ પડ્યું મારે બરોબર કશો તમારું વાંધો કામ નહીં. થાય ને મારું કામ થાય હું શું કહું છું હે? કે અમને બાપુ ના કહેતા તાણે આ આઈકન શું હોય કે આ ભરતજીને બધા મને મેઠાલાલ તરીકે ઓળખે એવું હે હોય તમને બધા બાપુ કે એટલે મારે જીભ ભરી જાય તો બાપુ જ થઈ ના જાય. એટલે આઈકન આવીને તમે મેઠાલાલ બોલજો પાછા અમને એવું એમ ને હોય આને ઓળખશે નહીં પાછા કે બાપુ કોણ નવા કે હા, એ વાત સાચી. એટલે તમે મેઠાલાલ કહેજો હો તો વાંધો નહીં હા, એમ. સારું કર્યું ભૂડું કીધું
અમને બધું ડખા ચડી ગયો હા એટલે જ ને આ તો કેમ બે બાપુ ચાહીને લાયા તો પા પછી કઈ વાંધો નહીં મેઠાલાલ કહીશ બરોબર ભાઈ ઈ હારું કરી લો હા જાણો તા એ ભાઈ આ બધા ચા બને તારે હવે ચા બેસી બા પીને પછી વાત કરી પછી શાંતિ શાંતિને કહીએ ડોશી હા રમતું ને કેવું પડશે ચાનું ને પાણી રમતું આ લાવ મહેમાન આવ્યા તે ઓલું પાણી લાય પાણી હવ તમાર તો એક મહેમાન જાય ને ગુફો એક મહેમાન જાય ને ગુફો તમાર તો હા ને કે મહેમાન જ હોય છે પાણી પીવરાવવું પડશે ને સારું ને ઓલું કાવો મેલ્યો તો ને કાવો મેલ્યો હે હા એટલે એ પેલા મહેમાનનો ભેગો મેલજો હો આપણે ભેંસ હજુ ક્યાં વિયાણી હે વિયા પછી ચા દૂધ બનાવશું ને સારું પણ એ ત્યાં સુધી કાવો તો ઓવે. હા વધુ મેલજો હો યાર પછી આપણે બનાવશું ચા સારું હું પાણી આલું હો પાણી આલતા હો જો લો મેઠાલાલ હા લાવો લો પાણી લાવો લાવો લો ટીનાજી લાવો પાણી પીવો ત્યાં સુધી છે ને કાવો થાય હો પીવું બીજું ના ના બસ હા ના ના બસ હા તે કાવો થાય ને પછી કાવો પીવી તઈને જણા હો ચમ દૂધ નહીં દૂધ ભોડો ચા ભેંસ વિયાણી ભેંસ ને હજુ તો 15 મહિનાની વાર હે એવું હોય ઓહો મેં આ તું પ્યાજ દીએ જીએ છીએ ના ના 15 મહિનાની વાર હજુ ભેંસ ને એવું એમ ને? વિયાવું હોય હારું હારું કઈ વાંધો નહીં. કાવો કાવો લાવો ને હવે આ લાવો ને આવો હારું આ મેલતો હો હવે મેલતો મેઘતો હો કાવો થયો કે નહીં રમતું આ મેલદો અંદર વાહન ને હે ને પછી કાવો લઈને આવ્યો હો હું બેઠો છું મહેમાન આગળ હું શું કહું હા કાવો ઉકળે લઈને આવો હો. એ હા લો મેઠાલાલ આગા બેહો તા ને ખાટલો ઘરે હા લઈને આવ્યો એવી રીત કરે ને આખો ખાટલો રોકીને બેઠા તમે તો મને અલ્યા, તમે તો બધો ખાટલાએ પણ ખાટલે હી નહીં આ ગયા. ભડો એક જ ખાટલો હોય બધા વચ્ચે હવે તમારા ઘરે મહેમાન ચાહીન એટલે મહેમાન આવે એટલે માણસ ત્યારે ને પાથરી દે પણ હેઠે લુગડા બગડે એવા ભડો તો પછી તો ભોંય બેહવું પડે પણ ભડો પાથરે એવું નહીં કઈ આ મેઠાલાલ કે અમારે ભરતજી તો આમ ને તેમ ને તમારામાં તો કઈ લાગતું આ નહીં. પણ આ જો કાલ વરસાદ થયો ને તો બધું ફૂકાય છે આ ડોશીને 1 કલાક ને કાવા મિલવા કીધું તો ડોશી અલ્યા, આવે, 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 કઈ આમ બોલો. હારા આવે. લાગતા નહીં. અરે આવે હો કંટાળી ગયા અરે ભલો. ડોશી તો હારી હે એમ બતાણે સ્વભાવ ઉભો તો હારો હે ડોશીનો ઈ તો હમણાં નહીં ખબર પડે હા, એ તમે હમણાં સમજો ખાલી તમે આમને તેમ કરતા હતા આમને જોઈ લીધા હવે ડોશી જોઈ લેવી આજ ના ના એમ તો માણસ હારા એમ હા માણસ અરે ભડો આ અમારા ગામમાં જ રહે ભડો કામ મેઠાલાલ થઈ જાય એટલે બસ બોલો. તો કામ તો હું કરે દઉં છું ટેન્શન લો તમે તે ચિંતા પડો તો ચમ આયા તમે મેઠાલાલ હવે તમે મને વાત નથી કરી ભેંસની હા લે હોવે 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 ભેંસની તે હાચું. આપણે વેચવાની છે હા હા એટલે મેં તું કહું આ કે મારે ભેંસ લેવી છે હા ત્યાં અમને લઈને આવ્યો હું. એટલે આ ગરાક એમ ને ઓય ઓય, બરોબર. એટલે તાણે. ભેંસ તમારે લેવાની છે ઓય મારે બધું આ તમારે કોઈ ડોશી મારું લોહી પીવે છે એવું? કે કઈ ભેંસ લાવો પણ આમને ચેદવાની વાત કરી હતી પણ હવે કે આજ આ વળી મેઠાલાલ મળી ગયા ને હા તે મારો મેર પડી ગયો એટલે મેઠાલાલ મેં કીધેલું જ હતું મારે શું આ એક આલવાની બરોબર જે કાલવાની હા હા કેટલા રાખો એમ ભરી બે હે બે હે ઓ એટલે ડોશી પોકી વર્તી નહીં હા ઈ વાત એટલે બધું એક હાથું હાલ દઉં કે નહીં તો છૂટા ભેગા થાવી એમ આજે એક તો ઉંમર થઈ જઈ ને પાછું ઓ બધું કરી પૂરવાનું હા બધું કરવું કરી તો ના પડે. કરે પડું સાચી આ વાત ગાંહડે લાવે બબે પોટચી વાત બધું એક હાલ દઉં કઈ વાંધો નહીં હેડો ને જો મારું નામ જ એવું છે કે નહીં હમ. એવા મારા કામ છે પા એવું તાણે હા. એટલે બસ તમારું કામ થઈ જાય એનું ટેન્શન નહીં લેવાનું તમારે હાલો કાવ આવતો લાગે લાવો લાવો પી લે પછી વાત ટોકો કરીએ. પાડો ડોશી એ આવે આવે આ ખખડે ને રકેબ્યું ખખડે ને પકડે પડું છે ને? ડોહો તો નકરો ચામાં મરી જવાનો વહેલા હાલ મારે તો જમવાનું પડશે એવું ના થાય સારું લે નકરો ચા ચા ને ચા ચા એ ડોહા હા હા આ લે કાવો લાઈ પી આપણે ઓલો જગ લાયા તા તા હિન બોચરાજી ની ઈ જગ લાઈ હા ઈ છે ઈ જગ એમ ને ઈ હાલ આમાં ચા ના ઠરે ને મોટી મોટી પંચાયતો કરતો હોય આ રકેબ્યું જો ને રકેબ્યું આમ એઠી ને એઠી રાખે ધોઈ નહીં લાઈ શકી લાવો ને ટીનાજી તમારે ધોત્યું એટલે એ તમે પણ જબર કહો એટલે બોલો તાર રકેબી ખબર હતી તો રખે બી ખબર હતી અમને લાગે ડોશીનો ત્રાસ લાગે અમને હો એ બસ બસ કહેજો પાછા. બસ લો બસ લો મેઠા ભાઈ હા, મારે તો કોઈ તરસ જ નહીં તો આ ડોહાનો તરસ છે મારે તો બસ 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 એક મહેમાન જાય ને બીજો મહેમાન લાવે એક મહેમાન જાય ને બીજો લાવે મારે તો કેટલીક દન કામ બોલ બોલ ના કરી ઓલો કોથળો લાય મારા આ બેહું મહેમાન મારક રાખતા નહીં ખાટલામાં જા જા હું નહીં ભોય બેઠી આ પણ ખાટ ઈ લેતે ના લુગડા બગડે તારે ને તારે ધોવા પડશે હમણે હાબુ લઈ આવજો તો ધોઈશ બધું લાવી દે પેલા કોથળો તમારે તો. કઈ ખરું તમારે કઈ ખરું કોક મહેમાન જો આ મહેમાન હે
તમારે તો લ્યો બેહો. હા ટીનાજી તમે તો ઘણા વર્ષે આયા. શું કરે આબુ પડ્યું આપણે ઓલામની ભેંસ આલી હતી તમને ખબર હે આપણે કોની આ શાકા ભાઈની. એમની તો આલી તી ગુલાબ ને મફતલાલ ને હા હા એ વાત સાચી આ તે આ કે એમને તો હારી હે મેઠાલાલ કે ભેંસ એક તો મારે ડોસી બધું લોહી પીવે ચેદવાની એટલે તમારે લેવાની હે. મારે જ લેવાની હિંતાણે બરાબર. તો મેં કીધું આ મેઠાલાલ કે ભરતજી તા એક ભેંસ કાઢવાનું કહેતા હતા તો કીધું જોયા બી આપણે આ કોથળો પલળેલો લાવી છે એક હુક્કો લાય હુક્કો. ડોહા આપણે હુકાલી લેમ ન હોય. ભરતજી હા બહુ બેહું નહીં હા. આ ભેંસ જોઈ લેવી ચી હાલવાની છે ભેંસ તો આ રહી આલવાની છે. આ રહી જેમ ને હોય શું ભાવ શું રાખ્યો હોય? વાહ ડોસી ચાકરી કરે ડોસી ને ખબર ડોસી કેટલા માલવાની છે? 2,40,000 માલવાની હે. અલ્યા ભડો તમારું મન લાગે ઘરમાં હેઠું લાગતું નહીં હવે 2,40,000 ની તો ભેંસ વાગતી કે શું કહેવાય આને એમ વળી કેવી ભેંસ છે વળી હાથ મેલો ને લપટી જાય એવી ભેંસું મારી હોય. એમ માથે ટાળ પડી ગહાણી લાઈ લાઈ. ડોહાને તો ઘર અને પંચાયત દૂધ કરવાની નકરી જે હોય ની. આમ દોવા દેખ નહીં ના હજુ વીઆઈવી હે હો. વીઆઈ એમ હા વીઆઈવી આપણે ભેંસ. આમ કેટલું આમ લીટર કેટલું કાઢતી પેલા દૂધ પેલા તો 7 લીટર આવતું, અત્યારે 11-12 લીટર થાશે. જેવું પાકો એમ હા મોટી ભેંસ છે ને. એવું એમ હારી. સારી લાગે મેઠાલાલ હા 11-12 લીટર દૂધ કે હા, હતા એટલે જ કોઈ ભેંસ સારી લાગે છે જામેલી લાગે છે. જબર તમ કહેવાય. તાર ખૂટે ને તો ટીનાજી પાણી નાખી દેવાનું એટલે 12 લીટર થઈ જશે. એવું એમ હા ખૂટે તો પાણી નાખી દેવાનું આપણે એવું પણ કઈ ના તમારા હોય. ભેંસ હાલવાની ગણતરી તો હે ને? ભેંસ હાલવાની ગણતરી હોય તો કહેતા હોય ને અમે. અને એવું નહીં તમે આ તમારા ડોહન બી નક્કી કરી લો ઓય છેલ્લે પછી ઘો કાઢતા નહીં રામણ કરતા નહીં એડું હા તમારે બે આ જે વાત ગુડને, કરી આ કરો ને, ગુડને. નક્કી કરો. તો હું ચાર તો હું લાવું તો મારે જેવી જોઈએ ને થોડી તમારી જેવી હોય. પણ જાવ એ માથા ભેળે ને હમણાં ધાર્યું પાક છે. તું માથા ભરાવ તો એ ભરાવે એમાં નવી શું હે ડોહા. કંટારીજી તારી તો પાછો કંટારીજી હું કંટારીજી હું. એટલી બધી કંટારી હોય ને તો રહેવાય જ નહીં, જતું રહેવાય. મારા બે મહેમાન પિયરમાં આવ્યો એમને તો આપણું રાખ. મારા પિયરમાં કોઈ નહીં એટલે તારા ઘરે પડી રહી હું ને હું અહીં રહું જ નહીં. દૂષિત માથા ભારે લાગે હો. તને તો બોલો મને મેઠાલાલને મેં કીધું કે ભરતજી આમ હતા ડોશીમાં તો શું હશે એ તો આ ડોશી આવે ખાવું પડે આ જોયું ને પહેલા તમે? માથે ચડે છે ને તે હજુ માથે જ ચડેલી છે. પણ ડોશી પણ એક નંબર લાયા તમે હા. તારું ને તો હું હંજવારી હોત કઢાવું ડોહા જોડે લ્યો. ઈ તો ના હોય. ખબર પડી હા જાય ઈ તો આમ પગ મેલે એટલે ખબર પડી જાય શું થતું હશે રોટલા ઘરમાં. ખાવા હોય ને તો બધું કરવું પડે. રોટલા કરતા હશે કોક દી કરે કોક દી કરે. રોટલા. કોક દીક કરું આ કોક દીક ભાગ આવે. કોક તો કરે ને. કહેવાય ને. જેથી બહુરી છે બરક નહીં હા. તેથી રોટલાનો મારો વારો હોય. એવું એમ ને હા ના ના કરવું પડે તો એ ભાઈ એ કરવું થાકે ને પડે. બચારા ઢોરાનું કરી કરી આ વળી ગાંહડી લાવે સાર લુગડા લાવે. ધોવા જાય બેઠા ભાઈ. મારું બધું હા. કરવાનું. આ ગરક તમે લાયા હો. ઓય અમારે દેવાની 2,40,000 લેવાના વધારે નહીં લેવાના. એવું રોજનો વ્યાજબી કરો ભાવ. એ ડોહાને પૂછી જુઓ ખબર પડે મને નહીં પડતી. હવે પેલા જો એમાં હું માથું ના મારું તમે સસ્તા લઈને જતા રહો. હા. આરે આખી જિંદગી મારી હાથ બાજ કરે મારી ભેંસ વીકી મારી ભેંસ વીકી પણ એવું મારી. નહીં ભરતજી. એટલે અમારે તો ઈ કે ઈ પણ નક્કી. ઈ તો હા. ગમે એટલા કે ઈ કે પણ આપણે- લાખમાં દેવાની તો લાખમાં મેઠાલાલ- ઈ જે કિંમત કે ઈ માલવાની આમાં મારે કઈ બોલાય નહીં. એટલે એટલે ડોહા ચાકરી તને બધી ખબર કરે. નહીં પડતી આ મોટા મોટા માણસ વચ્ચે તું શું આબરૂ ખોવાય તારી. હું ખોક તું ખોય હે પણ મેં તો 2,40,000 કીધા પણ તું તો કઈક બોલ. તે કેટલામાં દેશું આપણે? હું શું કહું હા આપણે દઈ દે ને 2 લાખ સુધી આવે દઈ દેવાની. ચાલી નહીં લેવાય એમ. હો હા એમને એમ કહેજો કે અમારે તો 2,50,000 માંગી હતી પણ ડોશી 2,40,000 કર્યા બરાબર હા એટલે 2 લાખ સુધી આપી દે હા ડોશી. બરોબર. ડોશી મારું માર નાખશે એમ કે હા એટલે બે નું માને રહી જાય નહીં આપડા બે નું. હવે એવું કયો હા ટીનાજી બોલો ડોશી કેટલા કીધા? ડોશી તો ઘણા કે 2,40,000 કે હે 2 લાખ ને 40 એમ ને? જાણે. હા હેડો પેલા 40 ના હાલતા 2 લાખ રાખો બરોબર. પણ તોય ભૂડો થોડું પોહાયું કરો મેઠાલાલ બરોબર તમે તો હે, બધું બરોબર. પણ ઓલી ડોશી ભમકે નહીં તમે ના ધ્યાન ના રાખજો. ના ભમકે ના 40,000 માં મને લાગે તમારે નહીં રહે પૂછી. ના ભમકે તમતા. ના ના તમે તાર મેઠા ભાઈ ચિંતા ના કરશો મારું હો કે ને કેટલા કીધા તમે 2 લાખ. સારું 2 લાખ સુધી માલવી હાલ દો ઓછમ ના કરતા. હા 40 નહીં લેવા આપણે બરોબર. 2 લાખ ને 40 કીધા તા કે નહીં? 40 નહીં લેવા. હા હવે હું શું કહું છું? હા જો આમાં તમારું નહીં હા મારું નહીં કે ટીનાભાઈનું નહીં હા બરોબર. એક કામ કરો બોલો. 1.5 લાખ રૂપિયા રાખો.
1.5 લાખમાં તો પડો ના મેળાવે. એ મેઠા ભાઈ ઉભા થાઓ 1.5 લાખમાં ના આવે. એવું ભેંસી લેવા આવ્યા હો કે શું કરવા આવ્યા તમે? એટલે પણ રાખો પડો મારું તો રાખો થોડું માન એમાં બધું માન એ. માન નહીં રાખો મેઠા ભાઈ 10,000 તોડવી આટલા બધા ના તૂટે. એવું એમ વાતું કરો તમે. ના, પણ ઈ બરોબર હે મેઠાલાલ કે ઈ બરોબર છે. ના 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 મહેમાન હા આપણે મહેમાન આયા હે ને હા એમને કિંમત આપણે નક્કી કરી લીધી. હા ભેંસ બતાવતા હો જાઓ. એવું ઓય સારું લે હું દેખાડી દઉં પ્યાસ એમને હો. ઓય હેડો લે હા, બરાબર. હેડો. મેઠા ભાઈ જોઈ આવો જાઓ. હવે તો જુઓ તો જાવ ને તો આવો શું કરશું કયો મેં તો જોયું કે તે ખબર પડે. તો તમે પછી. કહો આટલો લીટર ને આટલો લીટર ને. જુઓ હમ. આરી ભેંસ ભેંસ આવે. એવું એમ ને હા આરી અરે એ આરી ના ના ભેંસ તો હોજી હો હોજી હે ઓજી હે કે? આ પાછું મારતું બારતું નહીં ને. ના 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 નહીં નકર મારે મારતું. ડોશીને પાછું તે ખાટલો કરી મેલે તો મારે પાછી ઉપાધિ. ના, આ ભેંસનું કરું કે એનું કરું મારે તો. ના ના આ રહી અમારે બનીની હે ભેંસ. એવું એમ ને. હા અને જોઈને 4 આંચર હે, બરોબર 4 પગ હે, એવું 2 કાન હે, ના હોય 2 આંખું છે, હોય 2 શિંગડા છે વાત સાચી અને એક પૂંછડું છે. આ એ વાત સાચી જો ગમે તો રાખો. ના હોય ના ના બરોબર છે. હેડો જોઈ ને, લીધી તો ને? વાંધો નહીં. હેડો ખાટલે હરખું જોઈ લો ફરીને. ના ના વાંધો નહીં. ડોહાન કાવતર એમને જોવા દો. જીનાજી હે? ભેંસ તો ઓછું લાગે હો એમ. ભેંસ તો હારી છે સારી છે. ભેંસ તો હારી પણ આપણે શું કરશું 1.5 લાખમાં કરાવીએ 1.5 લાખમાં ઈ થોડા ઓછા કરે થોડા તો ઘણા છેલ્લે ઓછા 1.40 કરે. ચાલ બસ છેલ્લે 140 આસપાસ થાય ને લઈ લઈએ તો આપણે બાનું અમને હાલતા જ 50,000 હાલતા જ જાય આવો બરોબર. બીજા પરવાઈએ તે લઈ જાઓ તે દી રોકડા આપણે હાલ દેવું. બસ કારણ કે હાલો શું હોય પછી મારે એક કામ થઈ જાય ને પડું. આવો એટલે તમારે ડોશી મારે રાડું ના ડોશી પડે રાડપાડી મટી જાય તાણે અને એક કામ થઈ જાય. અને આ ડોશી માથા પારે ધ્યાન આ રાખજો ડોશી તો ખાઈ જાય. હોય ભરતજી હમ. ભેંસ તો બરોબર છે. જોઈ લીધી ને? ગમી આ આવો ભેંસ ભેંસ ગમી હો ગમી ને? ઓહો આ તમારા ડોશીની પેલો ચાકરી હારી લાગે. જબર ચાકરી કરે હા, રાત ડોશી દાડો તો હુતી જોતા ખબર પડી જાય. ઓ રાત દાડો હુતી નહીં. એવું હા એટલી ચાકરી કરે. ના હોય એટલે આટલે મારી તો નહીં કરી ભેંસ છે. ભેંસની જબર કરે. એવું એમ ને હા એ તો દેખાઈ આવે દેખાય આવે. મારી તરત ચાકરી- દેખાય. મારી ચાકરી તો ઓછી કરે ભેંસની બહુ કરે. નકર તમારા દિલ ઉપર કઈક હોય ને થોડું. હા બેઠા ભાઈ હા હા તમને ભેંસ ગમી? ઓવે આ તે અમારા ડોહો કે કોક હાલો પૈસા. એવું એમ ઓય હવે છેલ્લા 1.5 લાખ રૂપિયા રાખો તો લઈ લઈએ એટલે આ ભોળો બહુ ઓછું થાય 1.5 લાખમાં તો અમારે આ નહીં માને. માની જા માની માની જાય જા થોડું. તમારે એટલું તો થોડુંક હેડતું હોય કે નહીં ઘરમાં પડો. આ ડોશી જેટલામાં દેવી બોલો. હવે તમારે આબરૂ માર ના કઢાય. હમ જે બોલે એ તમને અનુકૂળ લાગે એમ કરો. હવે તમારે આબરૂ માર નહીં ના કાઢી. કેટલામાં લેવાની તમારે? હવે અમે છેલ્લા 1.40 આલ દઈએ એક તમને ચાલે એમ ને? હઉ. હવે એક બરોબર હે ને? ચાલી દેવી. બરોબર ને? મેં શું બોલી? તમને નહીં ખબર પડતી કે તમારી આબરૂ ના પાડવું નેચી. હારું. જે તમને સારું લાગે એમ એક કરો. ચાલીમાં final, બરોબર? ચાલીમ કરો. તો હજુ ના આવે ને તો આમ લઈ જઈને પૂછી લેજો ને અમે જયા પછી તમને મારે બારે નહીં ના, ના, હવે તો મોઢે હા. ઓવે હવે હજુ પૂછું તો પૂછી લો. આ તો અમે બેઠા ને એટલે તમને મીઠું લગાડવા બોલશે મોઢે ક્યાં હવે તો ને મારું નામ જ મીઠો હે ખબર હે ને ઓય મેઠા મેઠા કરી તો બધું ધોઈ નાખ્યા. ઢોકળા હારું, એક આવું ચાલીમ કરશે. કરો નક્કી બરોબર. એવું એમ ને હા બાનું બાનું તો રોકડું લેવાના, પૈસા તો રોકડા જ જોશે. રોકડા બાનું લેવાના તમને હે? અત્યારે 50,000 હાલતો જવું અને કાલ ભેંસ લેવા આવું એટલે રોકડા પૈસા આલુક નહીં. એટલે 90,000 રૂપિયા આલ દે. છોડવાની બાકી છોડવા નહીં. સમજ્યા કે નહીં? અને ના લેવું તમને 50,000 તમારા. હારું. ના તારીખ આલ્યા પછી એને કાલ પીનાજી જ. ફરાશે નહીં. તમ હા, બેટા તારે ભાઈ આપરો મારી વાત. હા બોલો જો અમે તો આજથી તમે બાનું આપ્યું અમને હા અને જે તારીખ આપશો ને હા, હા. એ તારીખ સુધી હું ગાડી લાવીશ. એવું એમ ને આ પછી નહીં લાવું. અમને તમે અઠવાડિયાનો સમય આપજો છેલ્લો બરોબર ભાઈ, અમારે તો ના કાલ જ આપી લઈ તો જવાની તમારું છે ગયું. હા પછી નહીં ઉભા નહીં રહ્યો તું. પણ અમારા કાલ જ લઈ જવાની છે પણ છેલ્લો આ તો અઠવાડિયાનો ટાઈમ અમને આપજો બરોબર એટલે શું કે અઠવાડિયામાં અમે ના લઈ જઈએ ને તો અમારે 50,000 જ્યાં અમારા હા બરોબર જોવાનું મારે. હા હારું લાવો બાનું હાલ દો. હવે તો પાકું ને. પાકું ભઈલા એ ડોહા. પાકું શું કરે હા લઈ લે બાનું. હા લઉં ભઈલા. અને કરો તો જે ખૂટ્યા મેં તો જવા આપી દે. આમ નામ કહ્યું લઈ ભેંસી એક વેચી મારી ને બીજીનો સોદો કર્યો હવે આને તો. તમતાર તમારું ઢોરું છે ને સુખમાં જાય. જો સાચી છે ને આ 50,000 રૂપિયા સાચી નોટું છે એવું એમ ઓય બરોબર હા. અને આમાં મને સમજજો છેલ્લે પા હો તમારી ડોહા, ભેંસ હું તો વેચવડાવી ભણેલી છે. નહીં હરખી ગણજે. મારા કરતા ડોશી તને સારું ફાવે હાલે. અરે આ બેંક નું બંડલ ઓકે જ આવે, આમાં કોઈ ભૂલ ના આવે તોય ગણી લો. પણ આ તો- વિશ્વાસ ના આવે તો તમને ભાઈ રેડી જ આવે. ગણ્યા વગર મિલ દીધા. એ તો ગણેલા જ હોય. ઓછી ને હરશે તો મારો વાંક કાઢે. અરે અમે નહીં બેઠા અમે બેઠા નહીં પડો તમારી એમાં કોઈ ટેન્શન નહીં લેવાનું. હાથ બે માલ નોટ લીધો ઓછી હોય તો તો. સારું હતું પડું. હું જોઉં હું
ચાકા જાવું હે મને લાગે હવે પૈસા લુગડા આઈ ધોવા નહીં ગયા જવું પડે તમારા હાલ જાઓ સવારમાં નહીં નહીં કાઢીને જતા રહો લુગડા મારે ધોવાના જાને બાબા જાને અને હવે એક જ ભેંસ છે જોજો બહુ વેચ કરતા નહીં હતી એ તો વેચી આયમ સારું હવે નઠાલા જેદી જો ભરવા કાલ આવો મેં રહી જાય ને હા તો કાલ જ આવી જાવ બરોબર સારું જેદી ભરવા આવો કે નહીં હા આવો તેદી ફોન કરીને આવજો કશો અમે વાંધો ઘરે રહી હા. ચાં વીએ એવું છે હમણાં વીએ છે ને થોડા ટાઈમ 15-20 મહિના જેવું થાય 15-20 મહિને એમ ને? હા, તો તો મારે બહુ ચાકરી કરવી પડશે ઘરે પડે જ ને પડો પછી દૂધ ભારો ને તાન તમે હવે તમે મેં કીધું તું હાલ દૂધ ખાઈ લેવી હતી પણ હવે નહીં જડતી શું કરે આ દૂધ ખાવી ચા હે એટલે કીધું મુઆ 10,000 વધારે દેવા પડે તો આ પણ એમ તો તમારા ઘરે થોડીક ચાકરી પામે ને હા હા ઈ તો વાંધો નહીં હા તો દૂધ સારું કાઢે આપણે બધું એમ તો રાખવાની સગવડ સારી બસ જાણો તેલ બેલ બનાવેલો હોય જો તો. હારી હો ભાઈ ટીનાજી હાલો, આવજો હવે બરોબર તમારે હવે ઘરે. અમે જાય બરોબર હા, હા. અમે કાલ આવી જાઉં ભરવા અને હો? ફોન કરીને આવજો ચોક્કસ ફોન કરીને આવજો હવ શ્યામાને લઈ જતા ને હે આ શ્યામાને લઈ જતા ને એટલે ના, ભરતા ના. નહીં ડોહા બસ તાન તો વાંધો નહીં હવે મને લાગે ઉંમર થઈ ગઈ ઉંમર થઈ ગઈ પોડો હવે આમને ચા તો ત્યાંના કાયમ ઠેકાણા હોય જ છે હારે મને લાગે હળગાનો. આ 50,000 નું મોહનથાળ ના ખવડાવે હા. અંદર શું કર્યું આલ દીધી એ તો મહેમાન હતા ને એટલે નથી બોલી મહેમાનને આબરૂ નાખવું તમારી પણ તું ભેગી નથી આઈ મારે બોલાય કેમ તો તમારી આબરૂ કેટલી ચોટીથી માંડી પાણી સુધી તો તમને ખબર નહીં પડતી તમારે સાચા લોકો ના પાડી પેલા સારું તો હું લઈને મૂલું કરું હું ભેંસ મેં વેકી તને નતું તમે કીધું નહીં વેચતા મેં વેચી હે તો ડૂસી તો બાજવા આવે પડે પેલા ત્યાં કીધું તાણ હું ઘરાક લઈને આવ્યો પૈસા તો તે હાલ્યા તા ખીચમ ઘાલ્યા તા તે મેં નતા ઘાલ્યા અને તને નહીં હાલે ત્યાં ગણી પછી મને આલ્યા હે હારું લે ને મિલને માથા ઉપર આલ દીધી ને શું મિલને મને કંટાળે મિલને હેડ ડુહા આવે હેડ તારા સાચા કૂટે